રાત્રે લાખા દાદા સૂતા હતા ત્યારે એક સિંહ શિકાર કરવા માટે એમના ઝૂંપડા નજીક વાડામાં આવે છે અને જેવું મારણ કરવા જાય છે ત્યાં તો લાખા દાદા જાગી ગયા અને માં મેલડીના નામની હાકલ મારી ત્યાં તો સિંહ વાડ કૂદીને ભાગવા લાગ્યો. પછી તો તરત જ લાખા દાદા ઝૂંપડામાં જઈ દેવીને ધૂપ કર્યો. લાખા દાદા પાસે ગુગળના પૈસા નહોતા, નાળિયેર લાવવાના પૈસા નહોતા, પણ એ ગાયનું દૂધ કોળિયામાં મૂકી અને એ કોળિયામાં વાટ મૂકતા અને જ્યોત થતી. આટલો માં મેલડીનો સત હતો અને એ ગાયના છાણાનો ધૂપ કરતા. પછી તો લાખા દાદાએ ધૂપ કર્યો અને ધૂપના ધુમાડે માં મેલડી ખમ્મા ખમ્મા કરતી બોલી, બોલ મારા લાખા. લાખા દાદાએ કહ્યું કે માં, આવી દેવી અહીંયા વાસ કરે ને મારા મૂંગા માલ ઢોરને સિંહ મારણ કરવા આવે તો માં તને પૂજવામાં મારી ભૂલ થતી હોય. માં મેલડી બોલ્યા કે હે મારા લાખલા,